ભગવાને અધ્યયન કર્યું છે અને અધ્યયન કરીને થોડા જ સમયની અંદર પરત આવ્યા છે. મથુરા આવ્યા છે અને મથુરા આવી એક સમયની ઘટના છે. ભગવાન ભોજન કરવા માટે બેઠા. માતા દેવકીએ થાળી પીરસી છે અને થાળી પીરસી માતા દેવકીને થયું કૃષ્ણને માખણ બહુ ભાવે છે, એટલે માતાએ એક વાટકીની અંદર માખણ પીરસ્યું છે અને માખણ પીરસ્યું. ભગવાન ભોજન કરવા માટે બેઠા અને થાળીની અંદર જ્યાં માખણ જોયું, ભગવાન ઊભા થઈ ગયા છે. માતા દેવકી રસોઈની અંદર ગયા, રસોઈ ઘરની અંદર ગયા છે અને આ તરફ ભગવાન થાળી ઉપરથી ઊભા થઈ મથુરાના મહેલની અટારીમાં જઈ અને ગોકુળ તરફ મુખ રાખી અને ભગવાન રડી રહ્યા છે. કારણ કે આજ માખણને જોયું અને માતા દેવકીની યાદ આવી છે. માખણને જોયું અને ગોપીઓની યાદ આવી છે, નંદ બાબાની યાદ આવી છે. આ તરફ દેવકીજી પીરસવા માટે આવ્યા અને જોયું તો કૃષ્ણ ન દેખાયા. એટલે દેવકીજીને થયું કે હમણાં ભોજન કરવા માટે બેઠા હતા, કૃષ્ણને ક્યાં ગયા? માતા દેવકી શોધવા લાગ્યા છે. એટલી વારમાં અક્રૂરજી ઉદ્ધવજી સામા મળ્યા. ઉદ્ધવજીએ કહ્યું, માં કોને શોધે છે? કહ્યું, ભોજન કરવા માટે કૃષ્ણ બેઠા હતા, પણ અચાનક ક્યાં ગયા ખબર નથી. ઉદ્ધવજીએ કહ્યું કે માં તું જા રસોઈ ઘરની અંદર, હું શોધી આવું છું. અને અક્રૂરજી આખા મહેલની અંદર ફરી વળ્યા અને અંતે મથુરાના મહેલની અટારી ઉપર ગયા. ત્યાં જઈને જોયું તો કૃષ્ણ એક ખૂણામાં ગોકુળ તરફ મુખ રાખી અને રુદન કરે છે, રડી રહ્યા છે. ઉદ્ધવજી ગયા, જોયું, કૃષ્ણ રડો છો કેમ? કહ્યું, ઉદ્ધવ તમને નહીં સમજાય, કારણ કે ઉદ્ધવ છે ને એ જ્ઞાની છે. હા, અને જ્ઞાનીને અમુક બાબતો ન સમજાય. એટલે ભગવાન જાણે છે કે ઉદ્ધવ જ્ઞાની છે ને એને જ્ઞાનનો અહંકાર છે, એટલે અમુક બાબતો ન સમજાય. એટલે ભગવાને કહ્યું, ઉદ્ધવ આપને કદાચ એ નહીં સમજાય. ઉદ્ધવે કહ્યું કે નહીં, કહો તો ખરા, શું છે, કેમ રડો છો? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, આજ મને મારી માતા યશોદાની યાદ આવી છે. નંદ બાબા, ગોપીઓ, ગાયો, ગોવાળો, આ બધાની યાદ આવી છે. ત્યારે ઉદ્ધવ કહે છે કે કૃષ્ણ, અહીં બધું છે, જે ત્યાં હતું એ બધું જ અહીં છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, તમે નહીં સમજો. અને આજ કૃષ્ણને માતા યશોદાની યાદ આવી છે. કહ્યું કે રાણી પટરાણી બધું જ અહીંયા છે, પણ ગોપીઓ અને રાધા અમારી ગોકુળમાં રહી ગઈ. ઉદ્ધવ કહે, શું બધું? ભગવાન સમજે છે કે આને જ્ઞાનનો અહંકાર છે. એટલે ભગવાનને થયું કે આના જ્ઞાનના અભિમાનને ઓગાળવું પડશે. કારણ કે જ્ઞાન છે ને એ સાબુ છે. પછી એને તમે નિરમા કહો, ટાઈડ કહો, જે કાંઈ કહો, વ્હીલ કહો, એ સાબુ છે. જ્ઞાન છે એ સાબુ છે. અને ભક્તિ છે પાણી છે, પણ ભક્તિ વગરનું જ્ઞાન છે ને નકામું છે. હા, જ્ઞાનની સાથે ભક્તિની જરૂર પડે છે. એટલે ભક્તિની સાથે જ્ઞાનની સાથે ભક્તિ હોવી જોઈએ. કારણ કે એકલો સાબુ જો આપણે કપડા ઉપર ઘસીએ તો કપડું સાફ થાય ખરું? બહેનો, માતાઓ અહીંયા બેઠા છે બધા, એમને પૂછું કે તમે કપડાં ધોયા હશે, તમને ખબર હશે કે એકલો સાબુ કપડા ઉપર, કોરે કોરા કપડા ઉપર ઘસીએ તો કપડું થઈ જાય ઉજળું? કઈ ફરક પડે? બહુ ઘસો તો કપડું ફાટી જાય, કઈ ફરક ન પડે. એટલે પહેલા કપડાને પાણીમાં પલાળવું પડે. એ પલાળ્યા પછી એ પલાળેલા કપડાની ઉપર સાબુ ઘસવામાં આવે તો એ સાબુની અસર થાય. તો જ્ઞાન છે એ સાબુ છે, ભક્તિ છે પાણી છે. કપડું કયું? તો કે મારું ને તમારું મન છે ને એ કપડું છે, મન રૂપી મેલું કપડું. તો એ મન રૂપી મેલા કપડાને પહેલા ભક્તિ રૂપી પાણીમાં ડુબાડવાનું છે ને પછી જ્ઞાન રૂપી સાબુ એના ઉપર ઘસવાનું છે. અને જ્ઞાન રૂપી સાબુ ઘસ્યા પછી ને બરાબર છપછપાવી સાબુ કાઢી નીચોવી અને પછી એને બ્રહ્મચિંતનની દોરી ઉપર વિરહના તાપમાં એને તપાવવાનું છે.
દોરી ઉપર નાખીએ અને બરાબર તાપ હોય તો કપડું એકદમ ઉજળું દેખાય. એટલે બ્રહ્મચિંતનની દોરી ઉપર ભગવાનના વિરહના તાપમાં એને તપાવીશું ને ત્યારે કપડું મનરૂપી મેલું કપડું છે ત્યારે ઉજળું થશે.